આજ તો ભાઈબંધો હારે પાળિયાદની એમાં ભરી. તો કેમ છો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની. તો આજે છે અમાસને આપણે જવાનું છે સવારમાં પ્રભાત થઈ. હજુ અત્યારમાં વાગ્યા છે સવારના 5 વાગ્યા છે અને આપણા ભાઈબંધ આવીને આપણે વાટ્યા છે. આવે પછી આપણે જવાનું ભોળાનાથના મંદિરે. આપણો ભાઈબંધ આવી ગયો છે અને હવે જવાનું આપણે ભોળાનાથના મંદિરે. તો પછી આવી ગયા છે ભોળાનાથના મંદિરે. હજુ અહીંયા મંદિર તો બંધ છે પણ આપણે બહારથી દર્શન કરી લીધા છે. પછી થોડી વારમાં આપણા બીજા ભાઈઓ ત્યાં આવી ગયા અને એમની હારે આપણે પણ સાથે જોડાઈ ગયા. થોડુંક આગળ આપણે હાલ્યા તા આપણને ચા પીવા બેસાડી દીધી અને ચાની કીટલી લઈને એક ભાઈ આવી ગયા અને ચા પ્યાલીમાં ભરી. પછી તો ચા વિના મને ચેન પડે નહીં. ચા પીને પછી થયા પાછા હાલતા. પછી ગામના ચોરે આવીને ધૂનને આપણે પૂરી કરી દીધી અને પછી બધા ભાઈઓ પોતાના ઘર તરફ નીકળી ગયા. હવે આપણે જવાનું છે ભાઈબંધના ઘરે દશામાની સાંઠળી બનાવવા માટે. માટી છે એની આપણે સાંઠળી બનાવવાની છે. કોણ કોણ દશામાની સાંઠળી ઘરે તૈયાર કરે છે કોમેન્ટ કરજો. સાંઠળી અડધી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે સાંઠળી બનીને હવે તૈયાર થવામાં આવી ગઈ છે. હવે આપણે દશામાન સાંઠળી બનાવી નાખી છે અને આપણે ભાઈબંધ હારે હાલીને પાળે જવાનું છે. જો આપણા ભાઈબંધ હાલ્યા જાય છે એની હારે આપણે ઠેક પાળે જગ્યામાં હાલીને જવાનું છે. ભાઈબંધ જો એ વિડીયો ઉતારવાની ટ્રાય કરે. જો જો હા, આપણો ભાઈબંધ વિડીયો ઉતારવાની ટ્રાય કરે. જો હજુ એ શીખે જ છે. જો જો હરખા જો હા, જો કેન્ટીન દેખાય અને આપણો ભાઈબંધ એમ કે ગાંઠિયા ખાવા જવું છે. પછી ચા ને ગાંઠિયા ખાવા પૂજી ગયા આપણે. કેન્ટીન થી પ્રસાદી લઈ લીધી છે. ભાઈબંધ હારે હવે હાલવા મળે હવળે હવળે. ગદ્દાન બાણે પૂજી ગયા છે. હવે વાળિયાદના ગેટ દેખાય. હવે આપણે થોડી વારમાં એન્ટ્રી થશે. અહીંયા જો આ મોટા ગેટ છે, બે પાળેજના ગેટ છે. પાળેજ અંદર ગયા હતા તો ટ્રાફિક તો જોવો. પછી મેન બજારમાં તો જોવો કેટલી ગળદી દેખાય. ને વીરાનાથના દર્શન કરી લીધા. લક્ષ્મણજી બાપુને ઉતાવળ બાપુને દાદા ઠાકરને ઉંડડા નાથને અમરા બાપુને માતા ધીમરાબાને પૃથ્વીરાજ બાપુને વૈલુ બાપુના ઠાકરને ઠાકરને દાન બાપુને જીગા બાપુને લાખા બાપુને દાદરા બાપુને સૂર્યવંશના દેવતાઓને પાળિયત ધામને આ વીરમદેના વીરાને પાળિયતના પીરને વીરમદેના વીરાને સગુણાબેનના વીરાને લાખાબેનના વીરાને સુભદ્રાના વીરને દ્વારકાના નાથને અવધના નાથને રણુદાના નાથને વૈકુંઠના નાથને કૈલાસપતિ મહાદેવને પાર્વતીના નાથને દાદા સુરજને બ્રહ્મને પાળિયા ધામને આજની અમાસને રામચંદ્ર. પછી ભાઈબંધ કે મારે ડોલ લેવી છે ને લઈ લીધી ડોલ અને ડોલ લઈને થયા પછી ગળદીમાં આવ્યો. પછી બીજો એક ભાઈબંધ કે મારે ચપ્પલ લેવો છે ને આવી ગયા ચપ્પલની દુકાન અને લઈ લીધા ચપ્પલ. પછી થયા હાલતા. હા, ભાઈબંધ તરફથી આ સોડા
હા ભાઈબંધ તરફ. હા ભાઈનો ખૂબ ખૂબ આભાર જેમને આપણને સોડા પાઈ દીધી. તને કીધું તું તાર પછી ઘર તરફ જોવા નીકળી ગયો.